આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 10 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે એવરીડે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 10 એપ્રિલ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, CRPF શૌર્ય દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 9 એપ્રિલ. બીજો પ્રશ્ન છે, બહુભાષી AI પ્લેટફોર્મ બોબ સંવાદ કોને લોન્ચ કર્યું? સાચો જવાબ છે બેંક ઓફ બરોડાએ. ત્રીજો પ્રશ્ન છે, મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? સાચો જવાબ છે ઓડિશા. ચોથો પ્રશ્ન છે, 8મો પોષણ પખવાડિયું કયા સ્થળે લોન્ચ કરવામાં આવ્યું? સાચો જવાબ છે નવી દિલ્હી. પાંચમો પ્રશ્ન છે, કોને U6GH એટલે કે U6 ગીગાહર્ટ્ઝ ઇન્ટરનેટ નેટવર્ક લોન્ચ કર્યું? સાચો જવાબ છે UAE. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ હોમિયોપેથી દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 10 એપ્રિલે. સાતમો પ્રશ્ન છે, વર્લ્ડ 10K બેંગલુરુ 2026નો ગ્લોબલ એમ્બેસેડર કોણ બનાવાયો? સાચો જવાબ છે બ્લેન્કા વ્લાસિક. આઠમો પ્રશ્ન છે, ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સ એ ઓપરેશન હિમસેતુ ક્યાં શરૂ કર્યું? સાચો જવાબ છે સિક્કિમ. નવમો પ્રશ્ન છે, ભારતની પ્રથમ ડ્રાઈવર રહિત પોડ ટેક્સી પ્રોજેક્ટ કયા રાજ્યમાં લોન્ચ થયો? સાચો જવાબ છે મુંબઈ એટલે કે મહારાષ્ટ્રમાં. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, સાયક્લોન 2026 સંયુક્ત અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે યોજાશે? સાચો જવાબ છે મિસ્ર. મિસ્ર અને ભારત વચ્ચે યોજાશે. તો મિત્રો, આ હતા 10 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે લોંગ વિડીયોમાં દરરોજ કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં દરરોજ જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.